માનનીય અધ્યક્ષશ્રી, એક તો પકડાયું અને પકડવાની વચ્ચેની જે તફાવત છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તો સમજવી જ જોઈએ. પકડાયું એટલે કોઈ સામને જે ડ્રગ્સ મોકલ્યું છે એ ફોન કરીને નથી કીધું કે અમે ડ્રગ્સ મોકલ્યું છે અને પોલીસ પકડ્યું. એને પકડ્યું. મારે માત્ર એટલું જણાવવું છે કે ડ્રગ્સનો વિષય એ રાજનીતિક વિષય. ડ્રગ્સનો વિષય એ આપણા યુવાધનોને બરબાદ કરે છે. દુનિયાના વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર માનનીય અધ્યક્ષશ્રી, ડ્રગ્સ એક ફેશન સ્ટેટમેન્ટ. યુવાનો એના ફેશન સ્ટેટમેન્ટની અંદર માનનીય અધ્યક્ષશ્રી લોકોથી પ્રેરાઈને વિડીયો જોઈને સોશિયલ મીડિયાના કારણે ડ્રગ્સ લેવામાં આજે ગુજરાત અને આપણો દેશ આમાં ખૂબ સુરક્ષિત છે. અદાની પોર્ટ પરથી ડ્રગ્સ પકડનાર તમામ અધિકારીઓને બી તો અભિનંદન આપો કે કેવ મહેનત કરીને તમને આ જ પોર્ટ કેમ દેખાય. તમને તમારી અલાયન્સમાં બંગાળ સરકાર ચાલતી હોય ત્યાંના પોર્ટ પર જઈને ગુજરાત એટીએસે ડ્રગ્સ પકડી આવ્યું તો એ કેમ યાદ નથી આવતું. મારું એવું માનવું છે કે ડ્રગ્સનો વિષય ખૂબ મોટું સામાજિક વિષય. આને રાજનૈતિક વિષય ક્યારેય ના બનાવવો જોઈએ. ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 2 વર્ષમાં ડ્રગ્સ પકડ્યું અને પકડેલા ડ્રગ્સને આપણે પકડેલું જ ગણાવવું પડે. પકડાયું અને પકડેલાની વચ્ચેની જો તફાવત સમજી જઈએ તો આ પ્રશ્ન ન રહે. અને હું આપને માનનીય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ કે ડ્રગ્સના કેસની અંદર ટોપ ટુ બોટમની આપણે ટોપ ટુ બોટમમાં કોઈ બી આવે આપણે ક્યારેય નથી પકડતા. પરંતુ માત્ર ને માત્ર કોઈ પ્રાઇવેટ કોર્ટ હોય એટલે આપણે એને ટેગલાઈન આપી દઈએ આ યોગ્ય નથી. આ ડ્રગ્સના કેસ બધા આ વિષય ના જોવા જોઈએ.